સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે ₹13,87,000ના ખર્ચે નવનિર્મિત ઓપન જીમનું લોકાર્પણ. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ. આજરોજ પોલીસ હેડક્વાર્ટર જવાહર ગ્રાઉન્ડ ખાતે સાંસદ સભ્ય સુરેન્દ્રનગરની વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી નવનિર્મિત ઓપન જીમનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા સહિતના મહાનુભાવોએ રિબિન કાપી જીમનું લોકાર્પણ કર્યું હતું. રિપોર્ટર જયેશભાઈ મોરી. 21-22ની સાંસદ શ્રી સુરેન્દ્રનગરની ગ્રાન્ટમાંથી 13,78,000 છે એ જિલ્લા પોલીસને ઓપન જીમ માટે ફાળવવામાં આવેલા હતા. આ ગ્રાન્ટ છે એમની જે કંઈ વહીવટી પ્રક્રિયા પૂરી કરી અને આજે માનનીય માજી મંત્રી શ્રી મુજપરા સાહેબના હસ્તે એને લોકાર્પણ કરવામાં આવેલું છે. આ જીમની અંદર ટોટલ 16 અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અને કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ જે જોડીમાં છે, એટલે કુલ 25 ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સુરેન્દ્રનગરની આમ જનતા માટે ઓપન મૂકવામાં આવેલા છે. આ જીમ છે એમાં તમામ લોકો છે વિનામૂલ્યે લાભ લઈ શકશે અને પોતાના હેલ્થની અને તંદુરસ્તીની ખૂબ જાળવણી કરી શકે એ હેતુથી આ જીમ છે એ આજે ખુલ્લું મૂકવામાં આવે છે. કેન્દ્ર સરકારની જે સંસદ સભ્યોની જે ગ્રાન્ટ દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે, એના ભાગરૂપે કુલ મેં 21 જીમ ફાળવેલ. એમાંનું એક જીમ આજે સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ તરીકે જે ઓળખાય છે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ત્યાં આજે મેં ફાળવેલું છે. એમાં માનનીય જગદીશભાઈ મકવાણા, માનનીય ચંદુભાઈ સિહોરા, માનનીય પીકે પરમાર, માનનીય એસપી સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ અને જિજ્ઞાબેન પંડ્યાની હાજરીમાં આ લોકાર્પણ કરેલ છે. આજે આપણને બધાને ખ્યાલ છે કે નાની ઉંમરે હાર્ટ એટેકના આપણે ટીવી પ્રિન્ટ મીડિયામાં સમાચાર જોઈએ છે કે નાની ઉંમરે 30 વર્ષ 32 વર્ષે એટેક આવીને છોકરા છોકરીઓ ગુજરી જાય છે. એનું કારણ મેદસ્વીતા હોય છે, વ્યસનનું પ્રમાણ હોય છે અને જે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે બેઠાડું જીવન છે, એના કારણે જે લોહીની નળીઓ છે એ બધી કોલેસ્ટ્રોલ જમા થવાથી ચોકઅપ થઈ. પણ આ જીમ માનનીય એસપી સાહેબ અને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા સુરેન્દ્રનગરની જાહેર જનતા માટે આજે ઓપન કરવામાં આવે અને એમાં સ્પેશિયલ તો બહેનો માટેની 2 બેચ અલગ કલાકની જે એસપી સાહેબ જે સમય નક્કી કરશે એ પ્રમાણે, જેથી કરીને સુરેન્દ્રનગરની બહેનો, કારણ કે મારું ખાતું પણ મહિલા અને બાળ વિકાસ છે, એટલે બહેનો માટે પણ અલગ ટાઈમ પડે, એટલે બહેનો પણ પોતાનો સમય એ જીમમાં ફાળવી અને પોતાની ફિટનેસ જાળવે અને સુરેન્દ્રનગરમાં ભવિષ્યમાં કોઈનું પણ મૃત્યુ હાર્ટ એટેક, લકવા, ડાયાબિટીસ કે કેન્સર ન થાય એના માટે આ જીમ ખૂબ આશીર્વાદ રૂપ છે એવી હું